ભાવનગરના ગોગા ગામમાં દરિયાના પાણી ભરાઈ ગયા છે। સુરક્ષા દિવાલ તૂટવાના કારણે થઈને ગામમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દરિયાનું પાણી ગામમાં ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ગ્રામજનો દ્વારા અનેકો વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો, જે રીતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરાઈ અને હવે તે લોકોને હાલાકી પડી રહી છે। જી જંગના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે ઘોઘા ગામ છે તે અડધું ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે, કારણ કે ઘોઘા ગામમાં જે દરિયાના પાણી છે તે ગામમાં છે તે ઘૂસી ગયા છે। છેલ્લા ઘણા લાંબા સમયથી જે દરિયાઈ સુરક્ષા દિવાલ જે આવે છે તે દિવાલ તૂટી ગઈ હોવાથી દરિયામાં જ્યારે હાઈ ટાઈડ આવે છે ત્યારે પાણી છે તે ગામમાં ઘૂસી જવાનું છે તે સમસ્યા છે તે જોવા મળી રહી છે। કારણ કે કહી શકાય કે જે રીતે આ વર્ષમાં 1 થી 2 વખત જે છે તે આ દરિયામાં જે મોટી ભરતી આવે છે અને તેને લઈને જે પાણી છે તે ગામમાં ઘૂસી જતા હોય છે, ત્યારે જે સંરક્ષણ દીવાલ જે તૂટેલી છે તેને લઈને જે ગ્રામજનોને જે હાલાકી ભોગવવી પડી છે। ત્યારે કહી શકાય કે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની જે સંરક્ષણ દીવાલની જે કાર્યવાહી ન થતા કહી શકાય છે કે ઘોઘામાં જે ગામમાં છે તે પાણી ઘૂસી જતા હોય છે ને જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે। જ્યારે ઘોઘા ગામના સેન્ટ મેરી સ્કૂલ છે, જી મયુર, મોરા વિસ્તાર છે, જેટી રોડ છે સહિતના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।